આજે આવો આપણે ધન્ય છીએ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ। સંસારમાં રહેતા આપણે ઘણી મુશ્કેલીઓ અને કઠણાઈઓનો સામનો કરીએ છીએ। પૃથ્વી તે કેવી જગ્યા છે જ્યાં આપણે મુશ્કેલીઓથી પસાર થઈએ છીએ અને દર્દ સહન કરીએ છીએ। આપણે બાઇબલમાંથી શીખ્યું છે કે પૃથ્વી આશ્રયનગર અને આપણી આત્માઓની જેલ છે। જેલમાં આપણે સ્વતંત્ર રૂપથી જે ઈચ્છીએ તે નથી કરી શકતા। તે એવું સ્થાન નથી। અહીં આપણે તે બધા પાપો માટે પસ્તાવો કરવો જોઈએ જે આપણે કર્યા છે। આપણી પાસે આ આશ્રયનગર જે આપણી આત્માઓની જેલ છે, આત્મસંયમ અને આત્મચિંતન કરવાનો સમય છે। આપણે એવી દુનિયામાં રહેતા હોવાથી તેથી આપણે હંમેશા આ વિચારવાની જરૂર છે, હું આશ્રયનગરથી કેવી રીતે મુક્ત થઈ શકું છું અને શક્ય તેટલી જલ્દી મારા આત્મિક ઘરે પાછો કેવી રીતે જઈ શકું છું। સ્વર્ગના અનંત રાજ્યમાં હું કેવા પ્રકારનું જીવન જીવીશ। પણ અમુક મૂર્ખ લોકો વિચારે છે, હું આ જેલમાં વધારે આનંદ કેવી રીતે કરી શકું છું। આ જેલમાં મારી સાથે બીજાની સરખામણીમાં કેવી રીતે સારું વર્તન કરવામાં આવી શકે છે। જ્યારે હું તેમને તે વસ્તુઓ વિશે વિચારતા જોઉં છું તો મને તેમના માટે ખૂબ પસ્તાવો થાય છે। આજે આવો આપણે પોતાને એક વાર ફરી યાદ અપાવીએ કે આપણે ધન્ય લોકો કેમ છીએ। ભલે આપણે દરેક એક અલગ પરિસ્થિતિમાં છીએ, પણ પરમેશ્વરે પહેલાથી જ આપણા બધાને આશીર્વાદ આપવા માટે તૈયાર કર્યા છે। આપણું ભવિષ્ય ઘણું ઉજ્જવળ અને ઘણું મહાન છે। આપણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ કે આપણું ભવિષ્ય ખૂબ ખૂબ સુંદર છે। જ્યારે તમે આ દિવસોમાં સમાચાર જુઓ છો તો તે ચૂંટણી વિશે વાત કરી રહ્યા છે। શું તમે સમાચાર જોયા છે? મને એક પત્ર પણ મળ્યો જેમાં ઉમેદવારોની માહિતી હતી। પત્રિકાઓ પર ઉમેદવારોએ તેમની શક્તિઓને પ્રકાશિત કરી, જેમ કે હું આ વસ્તુઓમાં સારો છું, મતદારો દ્વારા પસંદ કરવામાં આવવા માટે। માની લો કે આપણે સ્વર્ગ જવા માટે મત દ્વારા ચૂંટાઈએ, ત્યારે આપણે સ્વર્ગમાં સ્વર્ગદૂતો દ્વારા પસંદ કરવામાં આવનાર આપણી શક્તિઓ અને યોગ્યતાઓને પ્રકાશિત કરવી જોઈએ। તેઓ કહેશે, રાજકુમાર એક આમાં સારો છે, અથવા રાજકુમારી બે પાસે આ વિશેષ શક્તિ છે। પછી આપણે આપણી શક્તિઓને આપણી પત્રિકાઓ પર સૂચિબદ્ધ કરવી જોઈએ। જો તમને લાગે છે કે તમારે સ્વર્ગમાં જવું જોઈએ, તો તમે સ્વર્ગદૂતો એટલે મતદારોને કેવી રીતે પ્રભાવિત કરી શકો છો? તમે તેમને શેના દ્વારા સ્પર્શી શકો છો? શું તમે તેના વિશે વિચાર્યું છે? તમે તમારા બાયોડેટા પર કેવા પ્રકારનો વ્યક્તિગત ઇતિહાસ મૂકવા ઈચ્છો છો? હું સહેલાઈથી લલચાઈ ગયો। ભાઈ અને બહેનો સાથે વાત કરતી વખતે હું ઘણીવાર ઉદાસ થઈ જતો હતો। હું ગરમ સ્વભાવનો હતો। આ તમારી શક્તિઓ નથી હોઈ શકતી। સ્વર્ગના રાજ્યમાં જવા માટે તમારી પાસે કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ? તમે તમારો પરિચય આપવા માટે તમારી પોતાની પત્રિકા કેમ નથી બનાવતા? તમારી શક્તિ શું છે? તમે કઈ બાબતમાં શ્રેષ્ઠ છો? શું તમે માત્ર તે વિશે રેકોર્ડ છોડશો કે તમે બીજાઓ સાથે કેવી રીતે ઝઘડો કર્યો? અથવા તમે કેટલી ખંતથી સુવાર્તાનો પ્રચાર કર્યો તેના વિશે રેકોર્ડ છોડશો? પરમેશ્વરે મને ઘણી આત્માઓને બચાવવાની તક આપી છે। જ્યારે પણ શેતાને મારી પરીક્ષા કરી તો મેં તેને આ રીતે હરાવ્યું। જેમ જેમ ચૂંટણી નજીક હતી મેં ઉમેદવારોની માહિતીને તપાસી।
તે બધાએ કહ્યું, હું આમાં સારો છું, મને પસંદ કરો. જો આપણને સ્વર્ગ જવા માટે મતદાતાઓ દ્વારા પસંદ કરવામાં આવે તો શું થશે? શું તમને લાગે છે કે તમે ચૂંટાઈ શકો છો? જ્યારે મેં તેના વિશે વિચાર્યું તો મને અહેસાસ થયો કે હું બિલકુલ પણ સારો નથી. ભાઈઓ અને બહેનો, જો ઉમેદવારોના બાયોડેટા સ્વર્ગદૂતોને મોકલવામાં આવે તો શું થશે? સ્વર્ગદૂતો તેમને વાંચીને વિચારશે કે તેમની પાસે કેવા પ્રકારની શક્તિ છે. માની લો કે તમારે તમારો આત્મિક બાયોડેટા લખવાનો છે. તમે કેવા પ્રકારની વાતો લખશો? શું થશે જો સ્વર્ગદૂતો આપણો બાયોડેટા જુએ અને આપણું મૂલ્યાંકન કરે? રાજકુમાર 1 એ સ્વર્ગમાં આવવું જોઈએ. રાજકુમારી 2 પૂરતી સારી નથી, તેની પાસે કેટલીક યોગ્યતાઓનો અભાવ છે. પછી તમે તમારા બાયોડેટા પર કેવા પ્રકારની સૂચિ લખી શકો છો? શું આપણે કેટલાક આકર્ષક બાયોડેટા રજૂ ન કરવા જોઈએ? હું આમાં સારો રહ્યો છું, કૃપયા મને સ્વર્ગમાં જવા માટે પસંદ કરો. ખરું ને? પ્રચારના દૃષ્ટિકોણમાં આપણે આ તપાસવાની જરૂર છે. શું મેં ખંતથી પ્રચાર કર્યો? શું હું પ્રચાર કરવામાં ઉત્સાહિત હતો? શું મેં માત્ર બીજાનું પાલન કર્યું છે? અથવા બધા લોકો નરકની અનંત પીડામાં મરી જશે? હું તેમને કેવી રીતે પસ્તાવો કરાવી શકું છું? તેઓ પણ સ્વર્ગમાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે? શું મેં પિતા અને માતાની માનસિકતાથી પ્રચાર કર્યો છે? અથવા શું મેં કામ કર્યું? હું વધુ સારું કામ કરી રહ્યો છું, તેની પ્રશંસા સાંભળવા માંગતો હતો. ભાઈઓ અને બહેનો, જો સ્વર્ગદૂત દરરોજ આપણી દરેક ક્રિયા અને દરેક વચન પર નજર રાખે અને સ્વર્ગમાં પ્રવેશ કરનાર બધાને મત આપે તો આપણામાંથી કેટલા સ્વર્ગમાં પ્રવેશ કરી શકીશું? માની લો કે અરણ્યમાં 40 વર્ષ પછી 6 લાખ ઇસરાયેલીઓમાંથી મતદાતાઓ દ્વારા માત્ર યહોશુઆ અને કાલેબને પસંદ કરવામાં આવ્યા. ત્યારે હવે સિયોનના સભ્યોમાંથી જો આપણે ચૂંટણીઓમાંથી પસાર થવું પડે તો આપણામાંથી કેટલા સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે મત પ્રાપ્ત કરી શકે છે? પણ પરમેશ્વરે આપણને સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે ચૂંટણીઓમાંથી પસાર ન થવા દીધા. પરમેશ્વરે તે બાળકો માટે માર્ગ ખોલ્યો જે પરમેશ્વરના નિયમો, વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરે છે. તે કેટલું આભારી છે! સ્વર્ગમાં સ્વર્ગદૂતો આપણી સામે જોઈ રહ્યા છે. તેઓ જુએ છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ, આપણે શું વિચારીએ છીએ અને આપણે શેની આશા રાખીએ છીએ. તેઓ આ ચકાસી રહ્યા છે કે શું આપણે વિશ્વાસની સાથે ખંતથી સ્વર્ગના રાજ્ય તરફ દોડીએ છીએ અથવા આપણે ધર્મને માત્ર દેખાડો માટે જીવન જીવવાની રીત માનીએ છીએ. સ્વર્ગમાં સ્વર્ગદૂત આપણને ઉપરથી જુએ છે અને દરરોજ પરમેશ્વરને અહેવાલ આપે છે. રાજકુમાર 1 દિવસની શરૂઆત પરમેશ્વરને પ્રાર્થનાઓ દ્વારા કરે છે. જેમ પિતા અને માતા ઈચ્છે છે તેમ તે લોકોના હૃદયને પરમેશ્વર તરફ વાળવાના દરેક પ્રયત્ન કરી રહ્યો છે. તેના જીવનનું લક્ષ્ય સુવાર્તાનું કાર્ય છે. ત્યારે કેટલાક બીજા સ્વર્ગદૂતો કહી શકે છે, રાજકુમારી 2 સંપૂર્ણ રીતે ભૂલી ગઈ છે કે તે પૃથ્વી પર કેમ આવી. તેણે જીવનમાં તેની દિશા ખોવી દીધી છે. તે હંમેશા સ્વર્ગીય વસ્તુઓના બદલે સાંસારિક વસ્તુઓ વિશે વિચારે છે. તે વિચારી રહી છે કે તે બીજાની સરખામણીમાં વધારે સુંદર જીવન કેવી રીતે જીવી શકે છે. સ્વર્ગ માટે તેનું મન 100% માંથી માત્ર 0.01% છે. બાકી બધું પૃથ્વી માટે છે. પિતા અને માતા, તેને જોવું ખૂબ દર્દનાક છે. મને આશા છે કે તે જલ્દીથી શું થઈ રહ્યું છે તેનો અહેસાસ કરીને સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે યોગ્ય થશે.
તેના જેવા વિવિધ અહેવાલો હોઈ શકે છે. સત્ય પુસ્તક સ્વર્ગદૂતોની દુનિયાથી આવ્યા મહેમાનમાં પિતાએ કહ્યું કે સ્વર્ગદૂતો દરરોજ પરમેશ્વરને આપણા વિશે અહેવાલ આપે છે અને આપણે જે પ્રાર્થના કરીએ છીએ તે ધૂપના ધુમાડાની જેમ સ્વર્ગના સિંહાસન સુધી પહોંચે છે. બધા લોકો આપણે પૃથ્વી પર કેમ છીએ? આપણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યા, ખરું ને? આ પૃથ્વી ગ્રહ પર જે શરણાર્થીઓનું શહેર અને આત્માઓની જેલ છે, આપણે ક્યારેય પણ મૂર્ખતાથી આ ન વિચારવું જોઈએ કે આપણે માત્ર અહીંયા રહીએ છીએ. જો સ્વર્ગદૂતો સ્વર્ગમાં પ્રવેશ કરનારને મત આપે તો શું હું સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે પૂરતા મત મેળવી શકું છું? ચૂંટણીએ મને ઘણું વિચારવા માટે મજબૂર કર્યો. કેટલાક લોકો કહી શકે છે, તમે ઉપદેશ શીર્ષકથી અપ્રસ્તુત રૂપથી ચૂંટણી વિશે આટલી વાતો કેમ કરી રહ્યા છો? જો સ્વર્ગ એક એવી જગ્યા હોત જ્યાં આપણે માત્ર ત્યારે જ જઈ શકતા હતા જ્યારે આપણી પાસે પૂરતા મત હોય, તો તે આપણા બધા માટે ભયાનક હોત. પરંતુ આપણા સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતાએ બધી મુશ્કેલીઓ અને દુઃખોને સહન કર્યા. ઘણા બલિદાન સાથે પિતા અને માતાએ આપણા માટે વિશાળ માર્ગ ખોલ્યો છે. એટલે આપણે સ્વર્ગની આશા રાખી શકીએ છીએ, ખરું ને? તો આપણે ખુશ છીએ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. જો પરમેશ્વરે માર્ગ ન ખોલ્યો હોત તો આપણામાંથી કોણ સ્વર્ગની રાહ જોઈ શકે છે? પૃથ્વી પરના બધા લોકોમાંથી કોણ સ્વર્ગની આશા રાખી શકે છે? શું તમે બાઇબલમાં જોયું છે કે છેલ્લા દિવસોમાં ઉમેદવારો હશે? તેઓ કહેશે, મેં આ કર્યું છે એટલે મને સ્વર્ગમાં પ્રવેશ કરવા દો. આવો આપણે બાઇબલમાં આ દ્રશ્ય જોઈએ. જ્યારે આપણી પર એવો સમય આવે છે તો આવો આપણે બધા પરમેશ્વરને કહીએ, કૃપા કરીને મને સ્વર્ગમાં લઈ જાઓ. આવો આપણે માથથી અધ્યાય 7 વચન 21 જોઈએ. જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પેસશે. તે દિવસે ઘણા મને કહેશે કે, પ્રભુ પ્રભુ, શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નથી? અને તમારે નામે ભૂતોને કાઢ્યા નથી? અને તમારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? શું તેઓ નથી કહી રહ્યા, મેં આ કર્યું છે એટલે મને પસંદ કરો? મેં તમારે નામે પ્રબોધ કર્યો છે, મને સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે પસંદ કરો. મેં પ્રભુના નામે ભૂતોને કાઢ્યા છે. જુઓ મેં શું કર્યું છે, મને લઈ જાઓ. મેં પ્રભુના નામે ઘણા પરાક્રમી કામો કર્યા છે, મને પસંદ કરો. પણ ઈસુએ તેઓને શું કહ્યું? વચન 23. ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ કોણ? ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. બીજા સંસ્કરણમાં, ઓ અધર્મ કરનારાઓ. તેઓ કહે છે કે તેમને અમુક પદવી કે શીર્ષક પ્રાપ્ત થયા છે, તેમણે આ અને તે કર્યું છે, અને તેમણે ઘણા અજાયબીઓ અને ચમત્કારો કર્યા છે. પણ ઈસુ કહે છે, ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. એટલે પરમેશ્વર આપણને સ્વર્ગનો નિયમ શીખવવા માટે પૃથ્વી પર આવ્યા, ખરું ને? સ્વર્ગમાં પ્રવેશવા માટે કોઈ ખાસ શરત નથી. પરમેશ્વર તે લોકોને જે સ્વર્ગના નિયમનું પાલન કરે છે તેમના રાજ્યમાં લઈ જવા ઈચ્છે છે.
તેઓ કહે છે, અમે તમારે નામે પ્રબોધ કર્યો છે, તમારે નામે ભૂતોને કાઢ્યા છે, આપણે ઘણા પરાક્રમી કામો કર્યા છે. પણ પરમેશ્વર કહે છે કે તે તેમને નથી ઓળખતા. પરમેશ્વર લોકોની દોરવણી સ્વર્ગમાં ત્યારે કરે છે જ્યારે તેઓ જીવનના આત્માના નિયમનું પાલન કરે છે. માથથી અધ્યાય 7 જોઈને આપણે ખાતરી કરી શકીએ છીએ કે આપણે ખરેખરમાં ખુશ લોકો છીએ. પરમેશ્વરે કહ્યું, માત્ર તે જેઓ પરમેશ્વરથી શીખ્યા છે મારી પાસે આવી શકે છે. મીખા અધ્યાય 4 કહે છે, છેલ્લા દિવસોમાં પરમેશ્વર આપણને તેમના માર્ગ શીખવશે. જેમ અમને શીખવવામાં આવે છે તેમ અમે કરીશું. તેથી અમને જુઓ. શું આપણે પરમેશ્વર દ્વારા આપવામાં આવેલા નવા કરારના સત્યના માર્ગમાં નથી રહેતા? જો આપણે સ્વર્ગ જવા માટે મત દ્વારા ચૂંટાઈએ છીએ તો આપણું ભવિષ્ય અનિશ્ચિત હશે. જો કે સદભાગ્યે પરમેશ્વર સ્વયં પૃથ્વી પર આવ્યા અને આપણને જીવનના સત્યનો નિયમ શીખવ્યો. પરમેશ્વરે આપણને આપણી આંખોથી જોવાની, આપણા કાનથી સાંભળવાની અને આપણા હૃદયથી સમજવાની મંજૂરી આપી. આવો માર્ગ સ્વર્ગીય પિતા અને માતાએ ખોલ્યો છે. અને પ્રકટીકરણ અધ્યાય 22માં શું લખ્યું છે? તેઓએ કહ્યું, આવો જે કોઈ સ્વર્ગમાં પ્રવેશ કરવા ઈચ્છે છે. તેથી જો આપણે પિતા અને માતાની પાસે આવીએ અને પિતા અને માતા પર અંત સુધી વિશ્વાસ રાખીએ અને તેમના બધા વચનોનું પાલન કરીએ તો આપણે સ્વર્ગમાં જઈશું. તે સ્વર્ગ જવાનો માર્ગ છે, અનંત જીવનનો માર્ગ છે અને અનંત સ્વર્ગના શાહી યાજકનો માર્ગ છે. આપણા પર આટલો અનુગ્રહ કરવા બદલ આપણે પરમેશ્વરનો આભાર માનવો જોઈએ. આપણને અનુગ્રહ આપવા માટે પરમેશ્વર આ પૃથ્વી પર મહિમામાં ન આવ્યા, પરંતુ તે પોતાનું સર્વ ગૌરવ છુપાવીને શરીરમાં આવ્યા. તે નમ્ર, દીન રૂપમાં આપણી વચ્ચે રહેતા હતા. કેટલીક વાર પરમેશ્વર આપણાથી વધારે પોતાને નમ્ર બનાવે છે. પરમેશ્વર આપણને જોવા, સાંભળવા અને મહેસૂસ કરવા માટે આપણાથી નીચા પણ દેખાય છે, જેથી આપણે આશીષ મેળવી શકીએ. એવું એટલે છે કેમ કે તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. આવો આપણે લૂક અધ્યાય 22 વચન 7 જોઈએ. બેકમી રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્ખા યજ્ઞ કરવો જોઈએ. તેમણે પિત્રને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ. તેઓએ તેમને પૂછ્યું, અમે ક્યાં તૈયાર કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે? તેમણે તેઓને કહ્યું, શહેરમાં પેસતા પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો. અને ઘરધણીને પૂછજો કે ઉપદેશક તમને કહે છે કે મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે? તે તમને સરસામાન સહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો. તેઓ ગયા અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું. બાઇબલમાં સ્પષ્ટ લખ્યું છે કે ઈસુએ શું કર્યું? ઈસુએ નવા કરારના નિયમનું પાલન કર્યું. તેમણે પિતર અને યોહાનને પરમેશ્વરનો નિયમ તૈયાર કરવા દીધો. આવો આપણે વચન 19માં નવા કરારના આ નિયમને જોઈએ. પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપીને કહ્યું, આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં આ કરો. તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. અહીં ઈસુ કહે છે, આ કરો. શું આજે ઘણા લોકો જે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે પાસ્ખા પર્વ મનાવે છે? ના, તેઓ નથી મનાવતા. ત્યારે માથથી અધ્યાય 7 વચન 21 પ્રમાણે તેઓ શું કરે છે? તેઓ ભૂંડું કરે છે. પરમેશ્વરે આ કહેતા જીવનના સત્યને સ્થાપિત કર્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. જો કે આજે સમુદ્રની રેતીની જેમ અસંખ્ય ચર્ચ સત્યથી ફરી જાય છે.
જો કે સદનસીબે પરમેશ્વરે સ્વયં આપણા માટે સિયોનની સ્થાપના કરી. તેમણે આપણને શીખવતા કે નવા કરારના પાસખાનું સત્ય આપણા માટે કેટલું જરૂરી અને મૂલ્યવાન છે, તેમનું મૂલ્યવાન માંસ અને લોહી આપણામાં નાખ્યું. સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવો આપણા માટે એક નિશાની છે. સરળ શબ્દોમાં કહીએ તો આપણને એક મફત પાસ પ્રાપ્ત થયો છે, જે આપણને સ્વર્ગના માર્ગ પર ઘણી ચોકીઓથી પસાર થવાની મંજૂરી આપે છે. જ્યારે પહેલો સ્વર્ગદૂત કહે છે, તમારું ઓળખપત્ર બતાવો, તો આપણે તે દૂતને બતાવી શકીએ છીએ. ત્યારે સ્વર્ગદૂત આપણને કહેશે, તમે સ્વર્ગના રાજકુમારો અને રાજકુમારીઓ છો, કેમ કે તમારી પાસે પિતા અને માતાનું પવિત્ર માંસ અને લોહી છે. તમે સ્વર્ગમાં પ્રવેશ કરવાને યોગ્ય છો. કૃપયા અંદર આવો. આપણી પાસે ઘણી રીતે ઉણપ છે, આપણી પાસે હજુ પણ ઘણી ખરબચડી ધાર છે, અને આપણે નબળા અને નિર્બળ છીએ. જો કે આપણા પરમેશ્વરના પવિત્ર માંસ અને લોહી દ્વારા આપણે ચોકીઓથી પસાર થઈ શકીએ છીએ, ભલે તે બીજા લોકોના માર્ગમાં અવરોધો હોય. પરમેશ્વરે આપણા પર આવો વિશેષ અનુગ્રહ કર્યો હોવાથી આપણે ખરેખરમાં ધન્ય લોકો છીએ. તમારી આંખોને ધન્ય છે કેમ કે તેઓ જુએ છે, અને તમારા કાનોને ધન્ય છે કેમ કે તેઓ સાંભળે છે. આપણને કોણે જોવાની અને સાંભળવાની મંજૂરી આપી છે? સ્વર્ગીય પિતા અને માતાએ આપણને આ બધી વસ્તુઓ જોવા અને સાંભળવાની મંજૂરી આપી છે. આપણે માત્ર પિતા અને માતા પાસે આવવાનું કાર્ય કર્યું. પિતા અને માતાએ આપણને આ બધી બાબતો બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે શીખવી છે. તેમણે આપણને જીવનનો માર્ગ, સ્વર્ગ જવાનો માર્ગ શીખવ્યો છે, જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવાના યોગ્ય બની શકીએ, જ્યાં કોઈ ચૂંટણી નથી. આપણે કેટલા ધન્ય છીએ! આવો આપણે યર્મિયા અધ્યાય 31 વચન 31 પર એક નજર કરીએ. અધ્યાય 31 વચન 31 વાંચે છે, યહોવા કહે છે, જુઓ, એવો સમય આવે છે કે જે સમયે હું ઇઝરાયેલના વંશજોની સાથે તથા યહૂદાના વંશજોની સાથે નવો કરાર કરીશ. જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડ્યો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, તેના જેવો તે કરાર નહીં થાય. હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડ્યો, એવું યહોવા કહે છે. પણ યહોવા કહે છે, હવે પછી જે કરાર હું ઇઝરાયેલના વંશજોની સાથે કરીશ, તે આ છે, હું મારો નિયમ તેઓના હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. પરમેશ્વરે કહ્યું કે તે તેમના લોકોના હૃદયો પર તેમનો પવિત્ર નિયમ લખશે. હું તેઓનો ઈશ્વર થઈશ ને તેઓ મારા લોકો થશે. આવો આપણે વચન 34 જોઈએ. વળી યહોવાને ઓળખો એમ કહીને તેઓ હવે પછી દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી તેઓ સર્વ મને ઓળખશે. હું તેઓના અન્યાયની ક્ષમા કરીશ ને તેઓના પાપોનું સ્મરણ ફરી કરીશ નહીં, એવું યહોવા કહે છે. આપણી પાસે ઘણા પાપ છે. નવા કરારના નિયમની ઘોષણા કરીને પરમેશ્વરે આપણા બધા પાપોને ક્ષમા કર્યા છે અને તેમને ફરીથી યાદ નહીં કરે, જેથી આપણે સ્વર્ગના રાજ્યમાં જઈ શકીએ. ખરું ને? આ પૃથ્વી પર આપણું જીવન ક્ષણિક અને અસ્થાયી છે. 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષ એટલી ઝડપથી વીતી જાય છે. તેથી સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે મૂર્ખતાપૂર્વક આ વિચારીને કે આ પૃથ્વી પર દ્રશ્ય વસ્તુઓ જ બધું છે અને સ્વર્ગની વસ્તુઓને ભૂલીને આપણે કેટલા ધન્ય છે મહેસૂસ કરવામાં નિષ્ફળ ન થવું જોઈએ. જો સ્વર્ગમાં ચૂંટણી પદ્ધતિ હોત તો તમે શું લખતા? મેં કેટલી ખંતથી સુવાર્તાનો પ્રચાર કર્યો છે. મેં પરમેશ્વરના વચનનો કેટલો અભ્યાસ કર્યો છે. મેં કેટલી ઉત્સુકતાથી પ્રાર્થના કરી છે. મેં સુવાર્તા અને ભાઈઓ અને બહેનો માટે કેટલું બલિદાન કર્યું છે. મેં લોકોને બચાવવાનો કેટલો સખત પ્રયત્ન કર્યો. આપણી પાસે આ બધા પ્રશ્નોમાં ખામી હશે. તેથી જ્યારે મેં ચૂંટણી જોઈ તો મને વિચાર આવ્યો, હવેથી મારે કેવી રીતે જીવવું જોઈએ. પરમેશ્વરની સેવા વધારે ખંત અને ઉત્સુકતાથી કરવાની રીત કઈ છે? તે જ સમયે મેં વિચાર્યું, મારે મારા આત્મિક જીવનને નવીકરણ કરવાની જરૂર છે, જેથી હું તે રીતે જીવી શકું જે પિતા અને માતા મારાથી ઈચ્છે છે.
પરમેશ્વર સ્વર્ગમાં પ્રવેશ કરવા માટે તે લોકો માટે સ્વર્ગના દરવાજા ખોલશે જેમની પાસે તેમનું પવિત્ર માંસ અને મૂલ્યવાન લોહી છે, બીજું કંઈ પણ સ્વીકાર્ય નથી. હિબ્રુ અધ્યાય 3 અને 4માં આ લખ્યું છે કે જેઓ આજ્ઞા પાળે છે તેમના માટે સ્વર્ગના દરવાજા ખોલવામાં આવશે. ખરું ને? સંસારમાં લોકોને સ્વર્ગ જવાનો માર્ગ ખબર નથી, એટલે તેમને ત્યાં જવાની તક નથી મળી શકતી. પણ પરમેશ્વરે આપણા બધા માટે તે મહિમામય રાજ્યમાં જવાનો માર્ગ ખોલી દીધો છે. આપણે પરમેશ્વરના નિયમને આપણા હૃદયો પર ઊંડે સુધી કોતરવો જોઈએ અને સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી ખંતથી સુવાર્તા જીવનનું સત્યનો પ્રચાર કરવો જોઈએ. આવો આપણે 1 થેસ્સલોનિકીઓ અધ્યાય 2 વચન 3 પર એક નજર કરીએ. કેમ કે અમારા બોધમાં છળ કે અશુદ્ધતા કે કપટ નહોતું, પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યા તેમ અમે માણસોને પ્રસન્ન કરનારાની જેમ નહીં, પણ અમારા હૃદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્ન કરવાને બોલીએ છીએ. પરમેશ્વરે પણ આપણને ખૂબ ખુશી આપી છે. આપણા અંધકારમય ભવિષ્યને ઉજ્જવળ અને આશાભર્યામાં બદલવા માટે પરમેશ્વરે ક્રોસ પર ચઢાવવાની પણ ના ન પાડી. તેમણે સ્વેચ્છાએ પોતાને ચાબુક મારવા દીધા. આપણને આનંદ આપવા માટે પરમેશ્વરે પોતાનું બલિદાન કર્યું હોવાથી તેથી આપણે પણ પિતા અને માતાને મહિમા અને આનંદ આપવો જોઈએ. શું આપણે એવું ન કરવું જોઈએ? અહીં આપણે તે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરને શું પ્રસન્ન કરે છે, જે આપણા હૃદયોનું નિરીક્ષણ કરે છે. પરમેશ્વરે આપણને સુવાર્તાનો ઉપદેશ કરવા માટે પસંદ કર્યા છે. દરેક વ્યક્તિને સુવાર્તા સોંપવામાં આવતી નથી. સ્વર્ગીય પિતા અને માતાએ આપણને સુવાર્તા સોંપી છે. આવો આપણે સુવાર્તાનો પ્રચાર કરવા માટે આપણાથી બનતો પ્રયત્ન કરીએ. પ્રેરિત પાઉલે ખંતથી તેની દોડ દોડી તો તેની પાસે સ્વર્ગ જવાની કેટલા ટકા તક હતી? તેને 100% વિશ્વાસ હતો કે તે સ્વર્ગમાં જશે. હવે હું સ્વર્ગમાં પ્રવેશ કરવામાં સક્ષમ છું. બાઇબલના કયા વચનો એ બતાવે છે? મેં દોડ પૂરી કરી છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. એવું એટલે છે કેમ કે પાઉલ પોતાના માટે એક ક્ષણ પણ જીવ્યો ન હતો, પરંતુ તેણે તેનું આખું જીવન તે કરવા માટે સમર્પિત કર્યું જે પિતા અને માતા આ પૃથ્વી પર પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા, પાપીઓને પસ્તાવો કરવા તરફ દોરવા. આવો આપણે 2 તિમોથી અધ્યાય 4 વચન 6 પર એક નજર કરીએ. અધ્યાય 4 વચન 6 વાંચે છે, કેમ કે હું અત્યારે પયારપણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને માત્ર મને નહીં પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રેરિત પાઉલ પાસે સ્વર્ગના દરવાજાથી પસાર થવાની 100% સંભાવના છે. તેણે કહ્યું, હવે મારા સ્વર્ગ જવાના માર્ગમાં કોઈ અવરોધ નથી. હવે સ્વર્ગમાં મારા માટે માત્ર ન્યાયપણાનો મુગટ આરક્ષિત છે. સિયોનના લોકો તરીકે આવો આપણે પણ આપણા ઉદ્ધાર પર આટલો દ્રઢ વિશ્વાસ રાખવા માટે પૂરતી મહેનત કરીએ. અહીં પૃથ્વી પર આપણું જીવન મહત્વપૂર્ણ છે. આપણે આ પૃથ્વી પર આપણા જીવનની ઉપેક્ષા ન કરવી જોઈએ. આ આપણું કર્તવ્ય છે કે આપણે આપણું આખું જીવન અહીં પૃથ્વી પર ઈમાનદારીથી જીવીએ. પરંતુ આપણે આપણા સાંસારિક જીવનના અંતિમ લક્ષ્યને ન ખોવું જોઈએ. આપણે આ ન ભૂલવું જોઈએ કે આપણે અહીં પૃથ્વી પર કેમ પેદા થયા. આપણને દરરોજ 24 કલાક એટલે 1440 મિનિટનો સમય કેમ આપવામાં આવે છે તેના પર ધ્યાનથી વિચારતા આપણે આપણો વિશ્વાસ દ્રઢ રાખવો જોઈએ. ત્યારે આપણે બધા પાઉલની જેમ છેલ્લા દિવસે વિશ્વાસપૂર્વક કહી શકીશું, હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે, જેમ પાઉલે કર્યું હતું. ભાઈઓ અને બહેનો, આપણી પાસે આ મહાન કર્તવ્ય છે. આપણું કર્તવ્ય સાંસારિક નથી. આ પૃથ્વી પર ઘણા લોકો એવા પદને વળગી રહે છે જેમાં માત્ર 4 વર્ષનો કાર્યકાળ હોય છે. તેઓ ચૂંટણીમાં ઘણા પૈસા લગાવે છે. ચૂંટાવા માટે પ્રચાર કરવા માટે ખૂબ ખર્ચ કરવો પડે છે, ખરું ને?
તેઓ તેમનું આખું જીવન તેમના પૈસા, સમય, જુનૂન અને બીજું બધું તેમાં રોકાણ કરે છે. આપણે આપણી જાતને સ્વર્ગના અનંત રાજ્યમાં લગાવીએ છીએ, જેમાં આપણે જઈ રહ્યા છીએ. જે લોકો માનતા નથી કે તેઓ સ્વર્ગ જઈ રહ્યા છે, તેમના માટે પગલાં લેવાનું મુશ્કેલ છે અને પ્રચાર કરવાને કપરું માને છે. તેમને સ્વર્ગની યાત્રામાં આનંદ નથી મળતો અને ઈચ્છે છે કે બીજા લોકો તેમના માટે બધું જ કરે. તેઓ ઘણીવાર આવા મૂર્ખ કૃત્યો કરે છે. ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે આપણને ખૂબ અનુકૂળ સંજોગો આપ્યા છે. પરમેશ્વર કહે છે, તમે નાની વાતમાં પણ વિશ્વાસુ છો, એટલે હું તમને મોટી વસ્તુઓ સોંપીશ. પરમેશ્વર આપણા પર આ મહાન આશીષો ક્યાં આપે છે? પરમેશ્વર આપણને, જે સિયોનમાં પરમેશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે, તે બધા આશીષ આપે છે. આવો આપણે આપણા પિતા અને માતા એલોહિમને ધન્યવાદ અને મહિમા આપીએ. પરમેશ્વરે આપણને આનંદ આપવા માટે કોઈ બલિદાન અને પ્રયત્ન બાકી ન રાખ્યો. આપણે પણ પિતા અને માતાને આનંદ અને મહિમા આપવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવો જોઈએ. હું તમને ફરીથી આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે સુવાર્તાના તેજસ્વી અને અનુગ્રહપૂર્ણ પરિણામો ઉત્પન્ન કરવા માટે નાનામાં નાના પ્રયત્નો પણ કરો. મને આશા છે કે તમે આ ઉપદેશ દ્વારા ખૂબ અનુગ્રહ પ્રાપ્ત કર્યો હશે. તમારો ખૂબ ખૂબ આભાર.